હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 11 ધ્વનિના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, ધ્વનિ શું છે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ, ધ્વનિ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. જ્યારે વસ્તુ કંપન કરે છે ત્યારે તે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત બે વસ્તુઓના ઘર્ષણ દ્વારા, ખોતરવાથી, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય. પ્રશ્ન 2, આકૃતિની મદદથી વર્ણવો કે ધ્વનિનો સ્ત્રોત તેની નજીકના વાયુઓમાં સંઘનન અને વિઘનન કેવી રીતે ઉત્પન્ન કરે છે? જવાબ, ધ્વનિના પ્રસરણ માટે વાયુ સૌથી સામાન્ય માધ્યમ છે. જ્યારે કોઈ વસ્તુ કંપિત થાય છે ત્યારે હવા મધ્યમના કણો પોતપોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આગળ અને પાછળ કંપિત દોલિત થાય છે. પરિણામે જે વિભાગ કણો પાસે નજીક આવે છે તે વિભાગમાં હવાના કણોની સંખ્યા ઘનતા વધે છે, તેથી હવાના દબાણમાં વધારો થાય છે. આ રીતે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્રને સંઘનન કહે છે. તેને સે સંજ્ઞાથી દર્શાવાય છે. બે ક્રમિક સંઘનનનો વચ્ચેનો વિભાગમાં હવાના કણો છૂટા છૂટા હોય છે. તે વિભાગમાં હવાના કણોની સંખ્યા ઘનતા ઘટે છે. પરિણામી દબાણમાં ઘટાડો થાય છે. ત્યારે નીચે દબાણોનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે ક્ષેત્રને વિઘટન કહે છે, જેની સંજ્ઞા આર છે, જે આકૃતિમાં દર્શાવાયું છે. કંપિત વસ્તુ કોઈ માધ્યમમાં સંઘનન સી તથા વિઘનન આરની શ્રેણી રચે છે. પ્રશ્ન 3, ધ્વનિ તરંગો શા માટે સંગત તરંગો તરીકે ઓળખાય છે? જવાબ, સંગત તરંગોમાં માધ્યમના કર્ણનું સ્થાનાંતર તરંગોના પ્રસરણ સંચરણની દિશાને સમાંતર થાય છે. કણો એક સ્થાનેથી બીજા સ્થાને જતા નથી, પણ પોતાના મધ્યમાન સમતોલન સ્થાનની આસપાસ આગળ પાછળ દોલનો કરે છે. ધ્વનિના તરંગો પણ આ જ રીતે પ્રસરણ પામે છે. તેથી ધ્વનિના તરંગો સતત સંગત તરંગો છે. પ્રશ્ન 4, ધ્વનિની કઈ લાક્ષણિકતા તમને અંધારા ઓરડામાં બેઠેલા ઘણા બધા લોકો પૈકી તમારા મિત્રનો અવાજ ઓળખવામાં મદદ કરે છે? જવાબ, ધ્વનિની ગુણવત્તા અથવા ટિમ્બ્ર ધ્વનિ ગુણવત્તા એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પીચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. તેથી અંધારા ઓરડામાં ઘણા બધા લોકો વાતો કરતા હોય તો મિત્રનો અવાજ ઓળખી શકાય છે. પ્રશ્ન 5, વાદળ ગર્જના અને વીજળીની બંને એકસાથે ઉત્પન્ન થાય છે, પરંતુ વીજળી દેખાય તે પછી કેટલીક સેકન્ડ બાદ વાદળ ગર્જના સંભળાય છે. આમ કેમ થાય છે? જવાબ, આનું કારણ એ છે કે હવાના માધ્યમમાં ધ્વનિની ઝડપ 330 મીટર પ્રતિ સેકન્ડ કરતાં પ્રકાશની ઝડપ 3 × 108 મિલી પ્રતિ સેકન્ડ વધુ છે. તેથી પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરે છે અને આપણને વીજળીનો ચમકારો પહેલાં દેખાય. જ્યારે ધ્વનિની ઝડપ પ્રકાશની ઝડપથી ઓછી છે, તેથી આપણા સુધીનું અંતર કાપવા પ્રકાશ કરતાં ધ્વનિને વધારે સમય લાગે, તેથી વાદળ ગર્જના પછી સંભળાય. પ્રશ્ન 6, કોઈ વ્યક્તિનો સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે. આ બે આવૃત્તિઓ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ શોધો. હવામાં ધ્વનિની ઝડપ 344 ms-1 લો. જવાબ, વેગ v બરાબર તરંગ લંબાઈ ચલ ગુણ્યા આવૃત્તિ v. તેથી ચલ 1 બરાબર v/v1 બરાબર 344 ms-1 છેદમાં 20 હર્ટ્ઝ. તેથી y1 બરાબર ચલ 1 બરાબર 17.2 મીટર અને તેથી ચલ 2 બરાબર v/v2 બરાબર 344 ms-1 છેદમાં 20,000 હર્ટ્ઝ. તેથી v2 બરાબર 0.0172 મીટર. પ્રશ્ન 7, બે બાળકો કોઈ એલ્યુમિનિયમ સળિયાના વિરુદ્ધ છેડે ઊભેલા છે. એક બાળક સળિયાના એક છેડા પર પથ્થર મારે છે. બીજા છેડા પાસે ઊભેલ બાળક પાસે હવા તથા એલ્યુમિનિયમમાંથી પસાર થઈ પહોંચતા ધ્વનિ તરંગોએ લીધેલ સમયનો ગુણોત્તર શોધો. જવાબ, ધ્વનિની હવામાં ઝડપ v1 બરાબર 346 m/s. એલ્યુમિનિયમમાં ઝડપ બરાબર v2 બરાબર 6420 ms. એલ્યુમિનિયમના પાઇપની લંબાઈ બરાબર x મીટર.
તેથી હવામાં ઝડપ બરાબર લંબાઈ અંતર છેદમાં સમય, તેથી સમય t બરાબર અંતર છેદમાં ઝડપ, તેથી t1 બરાબર x છેદમાં v, અને એલ્યુમિનિયમમાં ઝડપ v2 બરાબર x છેદમાં t2, તેથી t2 બરાબર x છેદમાં v2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા t1 છેદમાં t2 બરાબર v2 છેદમાં v1 બરાબર 6420 ms છેદમાં 346 ms બરાબર 18.5546 18.55, તેથી t1 t2 બરાબર 18.55/1. પ્રશ્ન 8. કોઈ ધ્વનિ સ્ત્રોતની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે. 1 મિનિટમાં તે કેટલી વાર કંપન કરશે? જવાબ: ધ્વનિની આવૃત્તિ v બરાબર 100 હર્ટ્ઝ, લાગેલો સમય t બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આવૃત્તિ દોલનોની સંખ્યા છેદમાં સમય, તેથી દોલનોની સંખ્યા બરાબર આવૃત્તિ ગુણ્યા સમય બરાબર v ગુણ્યા t બરાબર 100 ગુણ્યા 60. દોલનોની સંખ્યા બરાબર 6000. બીજી રીત, 1 સેક બરાબર 100 હર્ટ્ઝ, 60 સેકન્ડ બરાબર 60 ગુણ્યા 100 બરાબર 6000 દોલનો. પ્રશ્ન 9. શું ધ્વનિ પરાવર્તન તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશ તરંગો કરે છે? સમજાવો. જવાબ: હા. ધ્વનિના પરાવર્તનના નિયમો નીચે મુજબ છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે અને લંબની વિરુદ્ધ દિશામાં હોય છે. આપાત તરંગ, પરાવર્તિત તરંગ અને લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પ્રકાશના તરંગો પણ આ નિયમોનું પાલન કરે છે. પ્રશ્ન 10. ધ્વનિના એક સ્ત્રોતને પરાવર્તક સપાટીની સામે રાખવાથી તેનો પડઘો સંભળાય છે. ધારો કે ધ્વનિ સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર અચળ રહે છે. શું તમે ગરમ દિવસો ઉનાળામાં પડઘો સાંભળી શકો? જવાબ: ધ્વનિનો વેગ તે જે માધ્યમમાં પ્રસરે છે તેના ગુણધર્મો પર આધારિત છે. કોઈ એક માધ્યમમાં ધ્વનિનો વેગ મધ્યમના તાપમાન પર આધાર રાખે છે, જેના દ્વારા તે પ્રસરણ પામે છે. કોઈ એક માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ વધે છે. હવામાં ધ્વનિની ઝડપ 0 સેલ્સિયસથી તાપમાને 331 ms-1 અને 22 સેલ્સિયસથી તાપમાને 344 ms-1 છે. જો ધ્વનિના સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર અચળ હોય તો જે દિવસે તાપમાન વધુ હોય તે દિવસે પડઘો જે દિવસે તાપમાન ઓછું હોય તેના કરતાં વધુ ઝડપથી સંભળાશે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 11. ધ્વનિ તરંગોના પરાવર્તનના બે વ્યવહારિક ઉપયોગો લખો. જવાબ: મેગાફોન કે લાઉડસ્પીકર, હોર્ન, તુરી તથા શહેનાઈ જેવા વાજિંત્રો વગેરેમાં ધ્વનિનું વારંવાર પરાવર્તન થવાથી ધ્વનિ પ્રબળ બને છે. તબીબીનું સાધન સ્ટેટોસ્કોપ જે શરીરના અંદરના ભાગ જેવા કે હૃદય કે ફેફસામાં ઉત્પન્ન થતા ધ્વનિનો મોટા કરીને ડૉક્ટરને સંભળાવે છે. પ્રશ્ન 12. 500 મીટર ઊંચા કોઈ ટાવરની ટોચ પરથી એક પથ્થરને નીચે ટાવરના તળિયે રહેલા તળાવના પાણીમાં પડવા દેવામાં આવે છે. પાણીમાં તેના પડવાનો ધ્વનિ ટોચ પર કેટલા સમય પછી સંભળાશે? g બરાબર 10 ms-1, ધ્વનિની ઝડપ બરાબર 340 ms-1, ટાવરની ઊંચાઈ બરાબર 500 મીટર. ગતિના સમીકરણ 2 પરથી પથ્થરે કાપેલું અંતર s બરાબર ut પ્લસ 1/2 at² 1 u બરાબર 0, a બરાબર g બરાબર 10 ms-2, s બરાબર 500 m, તેથી 500 બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા t 21, તેથી 500/50 બરાબર t² 1. આ 10 સેકન્ડમાં પથ્થર પાણીમાં પડે. હવે ધ્વનિની ઝડપ બરાબર 340 ms-1, તેથી 500 m નું અંતર ધ્વનિને કાપતા પડઘો સંભળાતા લાગતો સમય t2 હોય તો તેથી t2 બરાબર x/v બરાબર 500 m/340 s બરાબર 1.47 s. ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિને પડઘો સંભળાવા લાગતો સમય t બરાબર t1 પ્લસ t2 બરાબર 10 પ્લસ 1.47 બરાબર 11.47. પ્રશ્ન 13. એક ધ્વનિ તરંગ 339 ms-1 ની ઝડપથી ગતિ કરે છે. જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે?
અહીં ધ્વનિનો વેગ v બરાબર 339 ms-1, તરંગ લંબાઈ ચલ બરાબર 105 cm બરાબર 1.5 ગુણ્યા 10 - 2 m. હવે v વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ v, તેથી v બરાબર ચલ v બરાબર 339 ms-1 છેદમાં 1.5 ગુણ્યા 10 2 m બરાબર 22,600 હર્ટ્ઝ, 22.6 કિલોહર્ટ્ઝ. તે શ્રાવ્ય આવૃત્તિની રેન્જથી વધુ છે, તેથી શ્રાવ્ય નથી. પ્રશ્ન 14. અનુરણન શું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય છે? જવાબ: મોટા ઓરડા કે સભાખંડ કે સિનેમા થિયેટરોમાં ઉત્પન્ન થતા ધ્વનિ દિવાલો કે છત પરથી વારંવાર પરાવર્તન પામવાના લીધે લાંબા સમય સુધી ઓરડામાં જળવાઈ રહે છે. જ્યાં સુધી તેની તીવ્રતા ઓછી ન થાય, આ વારંવાર પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે તેને અનુરણન રિવર્બરેશન કહે છે. સભામંડળ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય છે, કારણ કે મૂળ ધ્વનિ અને ઓરડામાં જળવાઈ રહેલો ધ્વનિ એકસાથે કાન પાસે આવતા એકબીજામાં ભળી જવાથી સ્પષ્ટ સંભળાતું નથી. આથી સભામંડળો કે મોટા ઓરડાની છત અને દિવાલો પર ધ્વનિશોષક પદાર્થો જેવા કે સંકોચિત ફાઇબર બોર્ડ, રફ ખરબચડું પ્લાસ્ટર અથવા પડદા લગાડવામાં આવે છે. પ્રશ્ન 15. ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? જવાબ: ધ્વનિ તરંગો ને તેની કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ, આવૃત્તિ, તરંગની ઝડપ, પીચ, પ્રબળતા, તીવ્રતા વડે વર્ણવી શકીએ. તરંગનો કંપ વિસ્તાર કોઈ મધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિદ્યુતના સરેરાશ મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહે છે. તેને એ અથવા એ સંજ્ઞાથી દર્શાવાય છે. બીજી રીતે, તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનના વિસ્તાર મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરણને તરંગનો કંપ વિસ્તાર કહે છે. કંપ વિસ્તારનો SI એકમ મીટર m છે. તરંગ લંબાઈ ચલ. તરંગ પ્રસરણની ઘટનામાં મધ્યમના કણોના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગ પ્રસરણની દિશામાં કંપાયેલા અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ક્રમિક સંઘનનો C કે બે ક્રમિક વિઘનનો R વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવાય છે. તેનો SI એકમ મીટર છે. વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ: વસ્તુઓના જે ભાગ સુધી પહોંચવું મુશ્કેલ હોય અને તેને સાફ કરવી હોય તો પરાધ્વનિની મદદથી સાફ કરી શકાય છે. સર્પિલાકાર નળી, વિષમાકારના ભાગો, ઇલેક્ટ્રોનિક ઘટકો વગેરેને સાફ કરવા માટે તેમને સફાઈ દ્રાવણમાં રાખી તેના પર પરાધ્વનિ અપાત કરતા ધૂળ, ચીકાશ અને ગંદકીના કણો જુદા થઈને નીચે પડી જાય છે અને વસ્તુઓ સાફ થાય છે. પ્રશ્ન 17. કોઈ ધાતુના બ્લોકમાં રહેલ ખામી શોધવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજાવો. પરાધ્વનિ તરંગોને ધાતુના બ્લોક પર આપાત કરતા જ્યાં ખામી હોય ત્યાંથી આ તરંગો પરાવર્તન પામે છે, જે બ્લોકમાં ખામીની હાજરી સૂચવે છે. ધાતુના બ્લોકમાં ક્ષતિ નીચે મુજબની રીતે શોધી શકાય. ક્ષતિ: પરાધ્વનિ, સંસૂચક, ડિટેક્ટર, ધાતુનો બ્લોક. સામાન્ય ધ્વનિનો ઉપયોગ આ ખામી શોષવા થઈ શકતો નથી, કારણ કે આવા ધ્વનિની તરંગ લંબાઈ વધારે હોય છે, જે ખામીવાળી જગ્યાએથી વાંકા વડે ડિટેક્ટર સુધી પહોંચી જાય છે. તેથી શ્લોકમાં ખામી શોધવા સામાન્ય ધ્વનિનો ઉપયોગ કરી શકાતો નથી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.